Today we have Dr. Shailesh Darji in our studio, renowned neurologist from Ahmedabad. Doctor, what is Moya Moya disease? મોયા ડિસીઝ એ એક જાપાનીઝ ભાષા પરથી પડેલું નામ છે. મોયાનો જાપાનીઝમાં અર્થ થાય છે પફ ઓફ સ્મોક. તો આ એક એવી મગજની ગંભીર બીમારી છે કે જેની અંદર મગજમાં લોહી પહોંચાડતી નળીઓ, મુખ્ય નળીઓ જે છે ધીમે ધીમે સાંકડી થઈ જાય છે અને છેવટે બંધ થઈ જાય છે. જ્યારે મગજને પૂરતું લોહી અને ઓક્સિજન નથી મળતું ત્યારે શરીર કુદરતી રીતે લોહી પહોંચાડવા માટે નાની અને નબળી એવી નળીઓનો ગુચ્છો બનાવે છે. આ ગુચ્છો જે છે એ એન્જિયોગ્રાફીમાં ધુમાડાના ગોટા જેવો દેખાય છે, તેથી એને મોયા એવું નામ આપવામાં આવે છે. What are the causes of Moya Moya disease? મોયા ડિસીઝને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રાઇમરી મોયા કે જેની અંદર જે મગજની નળીઓ સાંકડી થવાનું કોઈ ચોક્કસ કારણ મળતું નથી. તો આ બીમારીને પ્રાઇમરી મોયા કહે છે, જે જન્મજાત અથવા આનુવંશિક પણ હોઈ શકે છે. જ્યારે જે મોયા લાઇક કન્ડિશન કહે છે અથવા મોયા સિન્ડ્રોમ કહે છે કે જેની અંદર અમુક ખાસ કારણોથી નળીઓ સાંકડી બને છે, જેમ કે સિકલ સેલ એનિમિયા છે, ડાઉન સિન્ડ્રોમ છે, હાઇપરથાઇરોઇડિઝમ છે, અથવા તો વાસ્ક્યુલાઇટિસ છે, કે એ પ્રકારની કોઈ બીમારી છે કે જેને કારણે મોયા ડિસીઝ જેવું પેદા થયું છે. થેન્ક યુ.